ભુજના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું। મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા હિંસાથી પીડિત મહિલાઓ અને કિશોરીઓને એક જ સ્થળેથી તાત્કાલિક સંકલિત સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી સખી વન સ્ટોપ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે। ત્યારે તાજેતરના બનાવ મુજબ મૂળ બિહારના રહેવાસી હાલે નખત્રાણાના એક બહેન થોડી માનસિક અસ્વસ્થતાના લીધે 5 માસનું બાળક છોડી ઘરેથી નીકળી ગયેલ હતા, જેમની ઉંમર આશરે 32 વર્ષની હતી। આ 19 ફેબ્રુઆરી 2026ના રોજ મોડી રાત્રે મહિલા હેલ્પલાઇન મારફતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને મદદ માટે રિફર કરવામાં આવેલ તે મહિલાને પોતાનું આખું નામ, ગામનું નામ કે ઘરનું સરનામું યાદ ન હતું। મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને જાણવા મળ્યું કે મહિલા કોઈને જાણ કર્યા વિના જ ઘરેથી નીકળી ગયેલ હતા। તેઓ ગુજરાતી ભાષા યોગ્ય રીતે સમજતા ન હોવાથી વિગતો મેળવવામાં થોડી પડકારજનક મુશ્કેલી રહી હતી। સેન્ટરના કર્મચારીઓ દ્વારા ગહન કાઉન્સેલિંગ દરમિયાન મળતી માહિતીના આધારે પરિવારની શોધખોળ માટે સરકારી તેમજ સામાજિક આગેવાનો સાથે સંપર્ક સાથી પુનઃસ્થાપન મદદના પ્રયત્નો કરાવવામાં આવેલ હતા। સેન્ટર ખાતે આવેલા પરિવારના સભ્યો સાથે વિગતે વાતચીત કરી અને બહેન વિશે માહિતી મેળવવામાં આવેલ હતી। આખરે મહિલા અને તેના પરિવાર વચ્ચે પુનઃ મિલન અત્યંત ભાવુક અને હરખભર્યું રહ્યું હતું। આ પ્રસંગે મહિલાના ચહેરા પર ખુશી ઝળકી ઉઠી હતી। આ સમગ્ર કામગીરીમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન દવે, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાવનાબેન અને સમગ્ર સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું। ભુજનું સખી વન સ્ટોપ સેન્ટર મુક્ત જીવન સર્કલ, બાયપાસ રોડ, ભુજ, કચ્છ મધ્યે આવેલું છે। હંમેશા મહિલાઓ અને કિશોરીઓને મદદરૂપ થવા માટે આ તત્પર હોય છે। સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પરિવાર સાથે પુનઃ મિલન કરાવી પ્રશંસનીય કામગીરી કરી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।